પત્નીની હત્યા કરી ફરાર થયેલા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। ગારિયાધારના જૂના બેલા રોડ પર આવેલા મફતપરા વિસ્તારમાં આજે બનેલી હત્યાની ઘટનામાં ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પિયર રહેતી પાયલબેનની તેમના પતિ વિજય દ્વારા કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી। પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હોવાથી પાયલબેન છેલ્લા 2 વર્ષથી પોતાના પિયર ખાતે રહેતા હતા। આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં વિજય બાઇક પર કુહાડી લઈને મફતપરા વિસ્તારમાં પહોંચ્યો હતો અને પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓના કારણે પાયલબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ આરોપી વિજયને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે પોલીસે હત્યાના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ અશ્વિન કણસાગરા।